મારા દિયર અને મારી દેરાણી એવું કરી રહ્યા હતા કે હું જોઈને હેરાન થઈ ગઈ. હું સુરતમાં રહું છું. મારી ઉંમર 25 વર્ષની છે. અમારા ઘરમાં અમારી સિવાય મારો દેવ અને દેરાણી પણ રહે છે. મારા ઘરના લગ્નને માત્ર 2 વર્ષ થયા છે, પરંતુ લગ્નના થોડા મહિના પછી એક અકસ્માતમાં તેના બંને પગ ગયા અને તે અપંગ બની ગયો. મારી દેરાણી ભાવનગરના નાના પરિવારમાંથી છે. તે ખૂબ જ સુંદર લાગે છે અને તે મખમલી શરીર, ગોરો રંગ, કમર સુધી લાંબા વાળ, ગુલાબી હોઠો અને એની આંખો, બધું જ મસ્ત લાગતું હતું. હું સ્ત્રી હોવા છતાં હું તેની સુંદરતાથી મોહિત છું. પણ હવે ભગવાને એને બધું છીનવી લીધું છે. જ્યારથી મારા દેવનો અકસ્માત થયો ત્યારથી તેનો મગજ બરાબર કામ કરતું નથી. જાતે એકલી બોલવા લાગે છે. એટલે મારી દેરાણી ખૂબ જ પરેશાન રહે છે. કદાચ હવે તેને લાગતું હશે કે જીવનની દરેક વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ છે. તેના ચહેરા પર બહુ જ ઓછાપ આવવા લાગી હતી. અમે પછી તેની ચિંતા કરવા લાગ્યા. હું તેને ઉદાસ જોઈ શકતી ન હતી. દિવાળીનો બીજો દિવસ હતો. હું મારી રૂમમાં હતી અને મારા પતિ બહાર ગયા હતા. ત્યારે મારી દેરાણીના રૂમમાંથી રડવાનો અવાજ આવ્યો. એટલે હું બહાર આવી અને દરવાજામાંથી જોઈ તો મારી દેરાણી તેના પતિ સાથે મજા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને કંઈ ના થયું એટલે રડતી હતી. આખો મામલો સમજી ગઈ તે સમયે તેના રૂમનો દરવાજો કરાવ્યો. દરવાજો ખોલવામાં 5 મિનિટ લાગી. એને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મેં કીધું, તમારું માથું ખૂબ જ દુખે છે, તો થોડું મલમ લગાવી દે ને. તે બહાર આવી અને મને મલમનું માલિશ કરવાનું શરૂ કર્યું. એને મારી ફ્રેન્ડની જેમ માનતી હતી. તેથી મેં તેને કહ્યું, આજે મારે તારી સાથે એક વાત કરવી છે. હું તારું દુઃખ જોઈ શકતી નથી. મને ખબર છે કે વ્યક્તિને ખોરાક અને કપડાં સિવાય ઘણી વસ્તુઓની જરૂર હોય છે, અને મને એ પણ ખબર છે કે તને તારા પતિથી મળતું નથી. અને વધુમાં મેં કહ્યું કે એક કામ કરી શકે, તું મારી એક જરૂરિયાત મારા પતિ સાથે પૂરી કરી શકે છે. હું તેને તારા માટે મનાવી લઈશ. તારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે. હું મારા પતિને તારી સાથે શેર કરવા તૈયાર છું. આ સાંભળીને મારી દેરાણી રડવા લાગી અને કહેવા લાગી કે ભાભી, તમે બહુ સારા છો. તમે તમારો પતિ મને શેર કરવા તૈયાર છો. પછી બીજા દિવસે તે મારા પતિને બધું કહ્યું અને તે પણ તૈયાર થઈ ગયા. બીજા દિવસે રાત્રે જમ્યા પછી મેં મારી દેરાણીને મારા રૂમમાં બોલાવી અને મારા પતિને કહ્યું, તમને આજથી બે પત્નીનો સાથ મળશે. અને મારી દેરાણીને કહ્યું કે તમને પણ મળશે. બંને ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા હતા. અને મેં કહ્યું, તમે લોકો વાત કરો, હું સામેની મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લઈને આવું છું. અને જ્યારે હું પાછી આવી તો મેં જોયું કે હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. બીજો ભાગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન દબાવી લેજો, જેથી બીજો વિડીયોનો ભાગ અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળે. અને વિડીયોને જો લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. और चैनल में आवावाला पात्र ने वार्ता काल्पनिक है. टाटा बाय बाय मित्रों, મળીશું નવા વિડીયોમાં.